લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંડવી દરવાજા વિસ્તારમાં આવેલ એક કાપડની દુકાનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શાહ હસ્તીમલ આયદાનજી નામની આ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં વડોદરા દાંડિયા બજાર ફાયર બ્રિગેડ અને પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ પણ સ્થળ પર તૈનાત રહી પરિસ્થિતિને કાબૂમાં રાખી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દુકાનમાં રાખેલા ટ્રેડિશનલ ડ્રેસ મટીરિયલ અને કપડાના માલને ભારે નુકસાન થયું છે। પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં આગ લાગતા મોટા ભાગનો માલ બળીને ખાખ થઈ ગયો છે। દુકાનના માલિક સંદીપ શાહે અંદાજે 40 થી 50 લાખ રૂપિયાનું નુકસાન થયાનું જણાવ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ ચાલુ છે। शॉर्ट सर्किट थयो छे। आमां ऊपर एसी ने आउटर पार्ट पर एसी नो शॉर्ट सर्किट थयो हशे, ए हिसाबे आग पकड़ाई गई। सारी दुकान है, कपड़ानी दुकान छे। हाँ, कपड़ानी दुकान। आ दुकान तो 95 वर्ष जूनी छे અને ખાસા ટાઈમથી રનિંગમાં જ છે। આશરે કેટલું સામાન છે, કેટલું નુકસાન થયું? 60 લાખથી કરોડ રૂપિયા જેવું થયું એવું અંદાજો આવી રહ્યો છે। હજુ બુક્સ ચેક કરીશું એટલે ખબર પડશે। ફાયર સેફ્ટીના સાધનો હતા દુકાનમાં ફાયર સેફ્ટી જેવું એટલે આમાં પાણીના જગ્સ નહીં હતું, બીજું કશું નથી। માંડવી ગેટ પાસે આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમે ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લીધેલ છે અને દાંડિયા બજાર અને પાણીગેટની બે ટીમ અત્યારે કામગીરી ચાલુ છે। કેટલું નુકસાન અને કયા કારણોસર આગ લાગી હજુ જાણવા મળેલ નથી અમને। ફાયર સેફ્ટીનું સાધનો કેવું કઈ હતા? ફાયર સેફ્ટીના સાધનો તો જો અમે કોઈ તપાસ કરી નથી, પણ તપાસનો વિષય છે। બિલ્ડિંગ થોડી જર્જરિત ને જૂની લાગે છે। બિલ્ડિંગ એટલે બહુ લગભગ 50-60 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને પીડિયાવાળું મકાન છે। આપનું નામ? પ્રતાપભાઈ ડામોર, સ્ટેશન ઓફિસર, દાંડિયા બજાર।